પરણીની જે યાત્રા છે, આમ જુઓ ને તો ક્યાંય સુખ નથી, પણ પોતે સુખી સુખી ને સુખી જ છે, નકરા સુખી. બાકી પગમાં પગરખા નથી, શરીર ઉપર વસ્ત્ર નથી, માથે ટોપી નથી, કાંઈ નથી, કોઈ વસ્તુ જ લીધી નથી. મહારાજ કે અમને ત્યાગ ને વૈરાગ તો એવો હતો કે ભાર નામે એક રૂમાલ પણ નહોતા રાખતા, પણ એક જ લક્ષ્ય હતું, એક જ ધ્યેય હતો, અનંત આત્માઓનું કલ્યાણ કરવું છે. મનની અંદર દ્રઢતા હતી, આત્માની અંદર અડગતા હતી, નિડરતાનો તો પાર નહોતો, અને મારો બાલુડો પ્રભુ નિર્ભય હતા. મહારાજ નક્કી કરી નાખ્યું, હવે ઘરે નથી રહેવું. 11 વર્ષનું નાનું એવડું બાળક, સવારમાં 3 વાગે પ્રભુ જાગ્યા. સુવાસીની ભાભીએ જે ચોરણી પહેરાવી હતી, કડિયું પહેરાવ્યું હતું, માથે સરસ મજાની ટોપી હતી, હાથની અંદર સરસ મજાના સોનાના કડા હતા. મહારાજના કંઠની અંદર સોનાની ઉતરી હતી. નીલકંઠ વર્ણી પથારીની અંદર ઘનશ્યામ મહારાજ બેઠા થયા. ભાભીએ પહેરાવેલા એક પછી એક વસ્ત્રોને મહારાજ ઉતારવા માંડ્યા. કોઈ વસ્તુ મહારાજ કે અમારે સાથે લેવું જ નથી. સરસ મજાની એક કૌપિન પહેરી, કૌપિનની ઉપર મહારાજે એક આચ્છાદન વસ્ત્ર પહેર્યું. એક જ વસ્ત્ર હો, બદલવા માટે બીજું નહીં, એક વસ્ત્ર પહેર્યું. મહારાજે એક વેરણની ટોપલી લીધી, ઓઢવા માટે ગોદડી લીધી, બેસવા માટે એક મુરુગ ચર્મ લીધું, ખાખરાનો દંડ એટલે આપણે જે કેસુડો આવે ને એનો એક લાકડી લીધી. શરીર ઉપર જનોઈ, કંઠમાં તુલસીની માળા, હાથમાં જપમાળા, પાણી પીવા માટે કમંડલું લીધું, ભિક્ષા માટે એક પાત્ર લીધું, પાણી ગાળવા માટે એક નાનું એવડું ગરણું લીધું. સુરત મુનિ કહે, હે રાજા, પાણીને કાઢવા માટે એક દોરી મહારાજે લીધી. શાલિગ્રામનો જે બાલ મુકુંદનો જે ભગવાન હતા, પોતે પૂજા કરતા, એને એક કપડામાં બાંધ્યા, ગાંઠ વાળી પોતે પોતાના ગળે બાંધી દીધા, અને પોતે સત્શાસ્ત્રનો જે ગુટકો તૈયાર કરીને કર્યો હતો ને, એ મહારાજે મીણિયા કપડામાં વીંટીને બાંધ્યું અને સાથે લીધું. માત્ર આટલી જ વસ્તુ.